जय श्री राम। हर हर महादेव। धर्म શું છે, અધર્મ શું છે? ધર્મ શું છે? તો કોઈ મહાન પુરુષો પાસે પ્રશ્ન કરો તો શાસ્ત્ર ખોલી દે, પણ આપણા જેવા અજ્ઞાની માણસો શાસ્ત્ર શું સમજે? તો તુલસી બાબા શોર્ટકટમાં લખેલા છે ધર્મ શું છે અને અધર્મ શું છે. તો કહે છે, પરહિત સમ સરિસ ધર્મ નહીં ભાઈ, પર પીડા સમ નહીં અધમાઈ. બીજાને દુઃખ આપો એનાથી મોટો કોઈ પાપ નથી. કોઈના પૈસા ઝોટી લો પાપ છે, દુઃખ પડે ને એને. કોઈને ગાર બોલો કેટલો તકલીફ પડે. તમે કોઈ ગાર બોલે, મને બોલે તો કેટલો ખરાબ લાગે. બીજાને દુઃખ આપો એ અધર્મ છે, અને બીજાને સુખ આપો પૈસા આપીને નહીં, મધુર વચન બોલીને, સ્માઇલ રાખીને, એ ધર્મ છે. પરહિત સમ, પરોપકાર. અને વેદ પણ કહે છે સર્વે ભવંતુ સુખીના. તમારા કારણે કોઈ દુઃખી નથી થતો. તમારા વિચારથી, તમારા ધનથી, તમારા સત્તાથી. તો તમારા જેવા જગતમાં કોઈ તપસ્વી નથી, પુણ્યાત્મા નથી, મહાન નથી. અને એવા લોકોને ભગવાન યાદ કરે છે. થોડા બહુ નુકસાન પણ તમારું થઈ જાય અને કોઈ સુખી હોય તો નુકસાન સહન કરી લેજો, એ ધર્મ છે. અને અધર્મ શું છે? કોઈને ગાર બોલવાનું, નિંદા કરવાનું, કોઈને લૂંટી લેવાનું, કોઈ મજૂરી હોય તો ઓછા પૈસા આપવાનું, એ અધર્મ છે. જૂઠ બોલવાનું અધર્મ છે. અને ધર્મ શું છે? રડતા માણસને હસાવો, જીવનમાં કરુણા હોય. પશુ પંખી પણ પ્રેમ કરતા હોય તમે, માણસ તો કરે, પશુ પંખી પણ તમારાથી ડરતો ન હોય, એ પણ બોલે આ સાધુ છે, આ માનવ છે, એના કારણે મારે આનંદ મળતો હોય, તો તમે ધાર્મિક છો. બાકી ખૂબ પૈસા ઉડાવો, ખૂબ કથા સાંભળો અને રાતે નકલી ઘી પાસ કરો, તેલમાં ભેલસેલ કરો, કોઈના જમીન હડપી લો, કોઈને જૂઠ બોલીને 5 રૂપિયા લઈ લો, તો તમે અધર્મી છો. પર પીડા આપો, કોઈને પીડા ન આપો. પીડા આપો એ અધર્મ છે. અને પરહિત એટલે પરોપકાર. કોઈ ભિક્ષા કરતા હોય ગામમાં, કોઈ બાબા સાધુ, તમે ગેર શબ્દ બોલી લો તો તમે પીડા પહોંચાડો ને. પર પીડા સમ નહીં અધમાય, અધર્મ છે. એ તો છોડો, રસ્તા ઉપર તમે હાલીને જાઓ અને વચ્ચે રસ્તા પર ચલો, એ પણ પર પીડા છે. તમે સાઈડમાં ચલો એ પણ ધર્મ છે. લેફ્ટ સાઈડ ચલો ધર્મ છે. સિગ્નલ હોય રસ્તા ઉપર રૂકી જાઓ એ પણ ધર્મ છે. તમારા કારણે કોઈ દુઃખી ન હોવા જોઈએ, તો તમે ધાર્મિક છો. અને પીડા આપતા હોય, अब તમારે સમજવાનું કે તમે ધાર્મિક છો કે અધાર્મિક છો. ભલે તમે ખૂબ દાન ધર્મ કરો, સંસારમાં નામ હોય, છાપુમાં તમારું નામ આવતા હોય, લાખો લોકો ભેગા કરતા હોય, પણ તમારા કારણે કોઈને પીડા પહોંચતા હોય તો તમે અધર્મી છો. અને તમારા કારણે કોઈ હસતા હોય તો તમે ધર્મી છો.